તમે આવે તો તમારે એકદમ મજબૂત ટ્રેક્ટર થોડી અંદર એટલું થાય મારા અમારું આજે ડાંગર ખરું ને હવે આની અંદર તમે પછી થોડું બી રાસાયણિક નાખો ને અને પછી પ્રકૃતિની સૌથી નજીક રહેલી વ્યક્તિ એટલે ખેડૂત, જે પ્રકૃતિ પ્રેમી છે, પ્રકૃતિ પૂજક છે, પ્રકૃતિને સાથે રાખી પ્રકૃતિ માટે કામ કરવા વાળી વ્યક્તિ એટલે ખેડૂત. ત્યારે વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે. રાસાયણિક ખાતરની બોલબાલાની વચ્ચે પણ એવા કેટલાક દીવાઓ હોય છે જે એવું વિચારે છે કે ભલે સૂરજ ના થઈ શકે તો કાંઈ નહીં, પરંતુ આપણે કોળિયું બનીને આપણી આસપાસના અંધકારને પણ ઉજાગર કરવો છે. ત્યારે એ વસ્તુ એટલે ઓર્ગેનિક ખેતી. ભારતમાં હાલ ઓર્ગેનિક ખેતી માટે ઘણા બધા ખેડૂતો વળી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામના એવા વરસનભાઈ જલિયાભાઈ નાયક, જે છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે આજે આપણે એમના ઘરે બેઠા છે. મિનફટ કંપની એ એમને ગાઈડ કર્યા છે. એમને અહીં બે પ્રોડક્ટ છે, નિફો અને ટીઓટીકો, જેનો ઉપયોગ એમને આ વર્ષે ડાંગરની ખેતીમાં કર્યો છે. ત્યારે જાણવું છે ખાસ વરસનભાઈ કે તમે કેટલા સમયથી આ ઓર્ગેનિક ખેતી કરો છો અને કઈ રીતે તમને આની પ્રેરણા મળી એ તમે જણાવશો મારા દર્શકોને. આ વર્ષે હું આમ તો ખરેખર 3 વર્ષથી હું ઓર્ગેનિક ખેતી તરફ પડ્યો છું. અહીંના આપણા જબુ ગામના વતની એવા જયેન્દ્રભાઈ, જેઓના સંપર્કમાં આવ્યાથી મને ઓર્ગેનિક ખેતી તરફ વળવાના ઘણી બધી માર્ગદર્શન મળ્યું. અને ઓર્ગેનિક ખેતી કરવાથી આપણને ખેતીની અંદર કેટલો ફાયદો થાય છે અને કઈ રીતના એ ખેતી કરાય, અને રાસાયણિક ખેતી અને ઓર્ગેનિક ખેતી, આ બે ખેતીની અંદર સૌથી સસ્તી ખેતી જેને કહેવામાં આવે છે એવી ઓર્ગેનિક ખેતી, એનાથી અમને ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે. દવાની અંદર પણ, રોગની અંદર પણ બિલકુલ ઓછું પ્રમાણ હોય છે. ખાસ તો અમે આ ઓર્ગેનિક ખેતીની અંદર બિલકુલ દવાનો છંટકાવ કરતા જ નથી. માત્ર નિપો અને ટીઓટીકો એ આ ખેતીની અંદર વાપરી અને ખૂબ સારું એવું ઉત્પાદન લઈએ છીએ. જ્યારે આ ઉત્પાદનની વાત છે ત્યારે ઉત્પાદનની પહેલા એક ખર્ચનો વિષય આવે છે. જ્યારે તમે રાસાયણિક ખેતી કરતા હતા એ રાસાયણિક ખેતીનો ખર્ચો અને અત્યારે પ્રાકૃતિક ખેતી કરો છો તો આ પ્રાકૃતિક ખેતીનો ખર્ચો, આ બે ખર્ચાની વચ્ચે અને ઉત્પાદનની વચ્ચે કેટલો ફરક આવે છે? ફાયદો રહે છે કે ઉત્પાદન ઓછું આવે છે? શું થાય છે? ખરેખર પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. રાસાયણિક ખેતીની અંદર અત્યારે એટલું બધું ખાતર પણ મોંઘું હોય છે અને એની સાથે સાથે દવા પણ ખૂબ જ મોંઘી હોય છે. જ્યારે પ્રાકૃતિક ખેતીની અંદર બિલકુલ નહિવત પ્રમાણમાં દવાનો ઉપયોગ થતો હોય છે, એટલે એ ખર્ચ બચી જાય. સાથે સાથે રાસાયણિક ખેતીની અંદર ડીએપી, પોટાશ, સલ્ફેટ આવું બધું ખાતર વાપરવાથી એક તો જમીનનું પણ ખૂબ જ નુકસાન થાય છે. જ્યારે આની અંદર માત્ર નિપો અને ટીઓટીકો આ બે જ વસ્તુનો અમે ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ પ્રાકૃતિક ખેતીની અંદર કોઈ પણ અનાજ વાવતા પહેલા પાયાની અંદર અમે ટીઓટીકોનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યારબાદ અમે ટીઓટીકો અને નિપો એની સાથે અમે ઉપયોગ કરીએ છીએ પાયાના ખાતર તરીકે. અને પછી એના 25 થી 30 દિવસ પછી અમે એને ફરી પાછું આ ટીઓટીકો અને નિપોનો ઉપયોગ કરીએ છીએ. અને એની અંદર ખરેખર બિલકુલ રોગનું તો કોઈ પ્રમાણ છે જ નથી. અત્યારે આપણે ડાંગર પણ જોઈ, એ ડાંગરની અંદર પણ છેલ્લા 3 વર્ષથી હું આ ડાંગર કરું છું.
મગફળી કરું છું, ઘઉં કરું છું, દરેક બાબતે ત્યાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો જ નથી અને ઉત્પાદન પણ ખૂબ સારું એવું થાય છે. રાસાયણિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતીની અંદર ઉત્પાદન ખૂબ સારું એવું થાય છે. જમીનની ફળદ્રુપતા પણ ખૂબ સારી એવી વધે છે. તમે આ જમીનની ફળદ્રુપતાની વાત કરી છે, તો ખાસ એવું છે કે તમારા જે 3-4 ખેતર છે, 3-4 ખેતરમાં ડાંગર કરી છે તમે, એક ભાગ છે પ્રાકૃતિક ખેતીનો રાસાયણિક ખાતરના ઉપયોગ વગરનો અને બીજો ભાગ છે કે રાસાયણિક ખાતર વાળો. આ બધી ડાંગર તમે એક સાથે રોપી છે, નજીકના દિવસોમાં રોપી છે કે દિવસોનો ફેર છે, અને પાકવામાં વહેલું મોડું ઉતાવળ કે કઈ રીતનું છે એ તમે ખાસ જણાવો. તો સાહેબ, પ્રાકૃતિક ખેતીની અંદર અમે જે અત્યારે આપણે નિરીક્ષણ કર્યું છે એ ખેતી ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક ને બાજુના જ સર્વે નંબરની અંદર આપણે રાસાયણિક ખેતી છે, રાસાયણિક વાપરેલ ડાંગર છે. તો એની અંદર આપણે પ્રાકૃતિક જે ડાંગર છે એ ડાંગર રાસાયણિક ડાંગર કરતા કમસે કમ 20 થી 25 દિવસનો ડિફરન્સ આવતો હોય એવું મને લાગે છે. કારણ કે પેલી ડાંગર જે રાસાયણિક ડાંગર છે હજુ લીલી છે, જ્યારે પ્રાકૃતિક ખેતી નીપો જે વાપરીએ છીએ, ટીઓટીકો જે વાપરીએ છીએ એ ડાંગર હાલ અત્યારે પાકવા લાયક પણ થઈ ગઈ છે. એટલે 15 થી 20 દિવસનો ડિફરન્સ એની અંદર આવતો હોય એવો લાગે છે. જ્યારે ડાંગર કપાયા પછી જ્યારે આ જમીનની ખેડ જ્યારે કરવામાં આવે છે ત્યારે પણ આપણને ખબર પડી જાય છે કે આ જે પ્રાકૃતિક ખેતીની અંદર જે ડાંગર કરેલ છે એને જ્યારે ખેડતા હોય ટ્રેક્ટરથી તો એકદમ પોચી જમીન લાગે છે. જ્યારે રાસાયણિક ખાતર જે વાપરેલું છે એની અંદર આપણને ખૂબ કડક જમીન લાગે છે. ટ્રેક્ટરના ખેડવા ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય, જેથી કરીને એ જે સર્વે નંબર રાખ્યો છે અમારે સ્પેશિયલ મેં એ કર્યો છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર વાપરવું નથી. તો સાથે અત્યારે એનું એટલું સારું એવું ઉત્પાદન મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ ખૂબ સારી એવી મળી છે. મને ટૂંકમાં તમારું કહેવાનો મતલબ એવો છે કે જમીનનું જે બંધારણ હતું, તમારું 3 વર્ષ પહેલાનું જે જમીનનું બંધારણ હતું એ જમીનના બંધારણમાં ફરક પડ્યો છે. પડ્યો 100% ફરક પડ્યો છે. અને એની અંદરથી આપણે આ ખેતી જ્યારે ખેડ કરીએ ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે ખરેખર આ ઓર્ગેનિક ખાતર વાપરવાથી, ટીઓટીકો ને એ વાપરવાથી ઘણી બધી જમીનમાં ફળદ્રુપતા વધે છે એવું લાગે છે. મૂળભૂત વાત એ છે કે આપણે ખેતી કરીએ છે, ઉત્પાદન ઘણું વસ્તુ છે, પણ ખેતી ખાસ કરીને જે કરો છો તમે તો આ ડાંગરને તમે વેચી દો છો કે ઘરે ખાવા માટે? ના, આ ડાંગરને અમે વેચતા નથી, એ ઘરે ખાવા માટે જ અમે ઉપયોગ કરીએ છીએ. તો આ જે ખાવ છો તમે તો એના સ્વાદમાં ને એમાં કઈક ફરક લાગે છે રાસાયણિક નો ને ઓર્ગેનિક નો? ઘણો બધો ફેર પડે સાહેબ. આ જે ડાંગર ખાવાથી આપણને એનું ભાત જ્યારે બનાવવાથી, કોઈ પણ વસ્તુ બનાવવાથી એટલું બધું સ્વાદિષ્ટ લાગતું હોય છે, વિટામિન યુક્ત લાગતું હોય છે. જ્યારે રાસાયણિક ખાતરવાળી ડાંગરનું એનો ટકાઉ પણ બિલકુલ ઓછી હોય છે. ઘણા સમયની અંદર એને 3-4 મહિના જો આપણે રાખીએ તો એ ડાંગરની અંદર બધા જીવાત પડતી હોય છે અને એ ડાંગર ફૂગ જેવી આવી જતી હોય છે અને ડાંગરના ચોખા ભેરાવીએ તો એ ચોખા પણ ભાગી જતા હોય છે. જ્યારે ઓર્ગેનિક ની અંદર એવું કશું જ રહેતું નથી. 1 વર્ષ સુધી આપણે સાચવી રાખવું હોય તોય પણ વાંધો આવતો નથી અને એને ખૂબ સારામાં સારું એવું આપણને ભાત પણ ખૂબ સારામાં સારું લાગે છે અને વ્યવસ્થિત લાગે છે અને આપણને આમ જમ્યા જેવું લાગે, સંતોષપૂર્વક આપણને લાગે છે. ત્યારે ખાસ તમારું એવું કેવું છે કે આને ખાવામાં પણ છે, સુપાચ્ય પણ છે, અપચો જેવું થતું નથી. આ થઈ વાત. પરંતુ કેટલીક વાર એવું થતું હોય છે કે કંપની આપણને પહેલા તો શરૂઆતના દિવસોમાં બહુ બધું એવું કહેતી હોય છે કે આવે એટલે તમે ટેન્શન ના રાખશો, તમને ઘરે પ્રોવાઈડ કરીશું, ઘરે આપી જઈશું, આ છે તે છે. તો એવા કોઈ તમને આ મિનફત કંપનીના અનુભવ છે કે જેને લઈ અને તમે કહ્યું હોય કે ભાઈ મારે તો ટીઓટીકો નાખવું છે અને કંપનીના જે સેલ્સમેન છે એવું કે ના તમે અહીંયા આગળ નીફો નાખો કે તમે નીફોની હોય અને એ તમને આ કહેતા હોય, તો એવું કઈ કંપનીનો સપોર્ટ કેવો છે તમને? ના સાહેબ, કંપનીનો સપોર્ટ ખૂબ સારો એવો છે. એમના જે સેલ્સમેન છે ભાઈ શ્રી જયેન્દ્રભાઈ, ખૂબ જ એ વારંવાર 15 થી 20 દિવસે
આ જે જગ્યાએ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરતા હોય એ જગ્યાએ આવીને પોતે જાતે નિરીક્ષણ કરે છે અને જે કંઈ એમને ભૂલ દેખાય એટલે તરત જ અમને એક ચિઠ્ઠી લખીને આપે છે અને જે જગ્યાએથી જે આ મળે છે બધું ત્યાં પણ પહોંચતાની સાથે તૈયારી મેં મળી જાય છે. એટલે કંપની તરફથી અમને ખૂબ સારામાં સારું એવું માર્ગદર્શન મળી રહે છે, જેથી કરીને અમારી ખેતીની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન આવતું નથી. સમયે સમયે એમને નિરીક્ષણ કરતા રહે છે એટલે અમારી ખેતી ખૂબ સારામાં સારી રહે છે. ઘણીવાર આપણે જોઈએ છે ચોમાસાના સમયમાં ખાતરના ડેપો ઉપર બહુ મોટી મોટી લાઈન હોય છે ખાતર લેવા જવામાં. તો આ ખાતર તમારે જોઈતું હોય એ ટાઈમે મળી રહે છે કે પછી એના માટે પણ તમારે રાહ જોવી પડે છે? એવી કોઈ ફરિયાદ કંપની માટે ખરી તમને? ના સર, એવી કોઈ ફરિયાદ નથી. ગમે ત્યારે આપણે જાઓ તો મળી જ રહે છે. જ્યારે રાસાયણિકની અંદર ઘણી વખત 10 થી 15 દિવસે આપણને ખાતર મળી રહેતું હોય, એટલું આપણે ખેતી લેટ પણ કરતા હોઈએ. જ્યારે આ યુરિયા ખાતર વાપરતા હોય તો યુરિયા ખાતરની અંદર ઘણી વખત યુરિયા ખાતર ખૂટી જ જતું હોય, કોઈ જગ્યાએ યુરિયા ખાતર મળે નહીં, જેના લીધે ખેતીમાં પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. જેથી કરીને એનો આવો કોઈ પ્રશ્ન જ નથી. પહેલા હું 20 થેલી યુરિયા ખાતર, 10 થેલી DAP ખાતર વાપરતો હતો, પણ અત્યારે બધું મૂકી દીધું. આમ તો મારી 10 એકર જમીન છે, પણ એ 10 એકરની અંદર આ વર્ષે 100 એકર જમીનની અંદર મગફળી મેં કરી, તો એ મગફળી પણ બધી જ ઓર્ગેનિક કરી, પ્રાકૃતિક જ કરી છે. અને એની અંદર અત્યારે અમે મકઈ ઉગાડી પણ દીધી છે અને એમ ખૂબ સારામાં સારી મકાઈ પણ ઉગી છે. એટલે એવો કંપની તરફથી આપણને કોઈ કશું ખાતર જ્યારે પણ આપણને જોઈએ ત્યારે અમારા અહીંયા તેજગઢ સંજયભાઈ કરીને છે, એમને ત્યાં ખાતર પડેલું જ હોય એટલે ખાલી ફોન કરતાની સાથે આપણે ઘરે પણ ખાતર આવી જાય છે. એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારે વરસાદભાઈ, ખાસ આજે તમારી જોડે એ જાણવું છે કે તમે પ્રાકૃતિક ખેતી પણ કરો છો, રાસાયણિક ખેતી પણ તમે કરો છો. ત્યારે આજે સમાજમાં ઘણી બધી લોકો રાસાયણિક ખેતી કરે છે, તો આ રાસાયણિક ખેતી કરવા વાળા ખેડૂતોને તમે પ્રાકૃતિક ખેતી કરો છો તો શું સંદેશ આપશો? જી સર, અમારે આપણે ઘરે જ આમની ખેડૂતોની મીટિંગ પણ અમે રાખીએ છીએ. જયેન્દ્રભાઈ કંપનીમાંથી કોઈ માણસ આવે છે, સાહેબ આવે છે, એ આવે છે, સાથે જયેન્દ્રભાઈ પણ એના સેલ્સમેન એ પણ આવે છે અને ગામના ખેડૂતોને બધાને બોલાવી અને એની મીટિંગ કરીએ છીએ. એનું માર્ગદર્શન પણ આપીએ છીએ. એનું જે રાસાયણિક ખાતર ને પ્રાકૃતિક ખાતરની અંદર શું શું ડિફરન્સ આવતો હોય આ બધા ખેડૂતોને અમે માર્ગદર્શન આપતા હોઈએ છીએ. એટલે ઘણા ખેડૂતો અત્યારે ચાલુ કર્યું છે કે ઓર્ગેનિક તરફ વળો, એટલે ઓર્ગેનિક તરફ આપણી ખેતી જોઈને ઘણા ખેડૂતો બધા આ ઓર્ગેનિક તરફ વળવા પ્રેરાયા છે. એટલે હવે પછી ધીરે ધીરે આપણે આપણા ગામની અંદર આ ઓર્ગેનિક ખેતી તરફ બધાને વળે, જેથી કરીને દરેકને પેલા આટલી મોંઘવારીની અંદર એમને પ્રાકૃતિક ખેતી પોસાઈ રહી એના માટેને બધો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ટૂંકમાં તમે જે દીવાદાંડી જેવું કામ કર્યું છે, દીવાદાંડી જેવા કામ કરી અને જે વિસ્તાર છે પ્રકૃતિની ચિંતા કરીને રાસાયણિક તરફથી લઈ અને પ્રાકૃતિક તરફ લઈ જવાનો જે તમારો પ્રયોગ છે, અભિગમ છે, કે ખાલી હું નહીં પરંતુ મારી સાથે આસપાસ રહેતા પણ પેલું કહેવાય ને કે ભાઈ મારા ઘરનો જ કચરો નહીં કાઢવાનો, મારે આજુબાજુના ઘરનો પણ કચરો કાઢું તો એમનો કચરો ઉડીને મારા ઘરમાં ના આવે, એ રીતે તમે આસપાસના તમારા વિસ્તારના ખેડૂતોની પણ ચિંતા કરી છે. ત્યારે જોડે મીનફટ કંપનીના સેલ્સમેન જયેન્દ્રસિંહ રણા, જેઓ આ વિસ્તારના સેલ્સમેન છે, આપણે એમની સાથે પણ વાત કરવી છે. જયેન્દ્રભાઈ નમસ્કાર. અને ખાસ તમે એવું અમને કહેશો કે આ જે મીનફટ છે આનું પેકિંગ ને એવું તો એવું લાગે છે કે રાસાયણિક ખાતર આ રીતે જ આવે, અંદર પણ દેખાય છે એવું એનું જે સ્ટ્રક્ચર છે ખાતરનું, તો આમાં રાસાયણિક નો ભાગ કેટલો છે અને ઓર્ગેનિક નો ભાગ કેટલો છે એ ખાસ કરીને જણાવશો? નમસ્તે, મારું નામ રણા જયેન્દ્રસિંહ છે. મેં સેલ્સમેન તરીકે 5 વર્ષથી નોકરી કરું છું આ કંપનીમાં. આની અંદર તમારે કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નહીં આવતું. આ પ્યોર 100% ઓર્ગેનિક ખાતર છે. આ મિનરલ્સ બેઝ ફર્ટિલાઇઝર છે અને આની અંદર કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર નથી આવતું એવું. અને આ પાયા તરીકે આપણે લીફો અને ટીઓટીકોનો યુઝ કરાવીએ છીએ. જયેન્દ્રભાઈ, છેલ્લા 5 વર્ષથી તમે આ કંપનીમાં જોબ કરો છો, નોકરી કરો છો, આ વિસ્તાર તમારો છે, આ વિસ્તારમાં જોવાયું છે કે પ્રકૃતિ સાથે સંકળાયેલા લોકો પણ છે, દેશી ખાતરનો ઉપયોગ કરે છે, આ બધું જ કરે છે,
છતાં પણ ઉત્પાદનની ઘણી તકલીફો મળતી હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે. તમે આટલા વર્ષમાં ઘણા ખેડૂતોને આપ્યું હશે, ત્યારે એ ખેડૂતોના આ તમારું ખાતર વાપ્યા પછી શું પ્રતિભાવો હોય છે, શું ફરક હોય છે, શું જે ખેડૂતને તમે આપો છો એ ફરી વખતે આ કંપની જોડે તમારી જોડે આવે છે, આ ખાતર લેવા આવે છે, કે પછી એકવાર તમે આપો ઉપયોગ કરે અને પછી એ કંપની કે ના ના મજા નહીં, અમારે તો રાસાયણિક જ નાખવું છે, તો કેવું હોય છે? ના, એમાં એવું નહીં. આપણે અમારું કામ મેન વસ્તુ એવું છે કે અમે જમીન બી દેખીએ છીએ, જેવો પાક હોય છે એ પ્રમાણે દેખીને જે ખેડૂતને જરૂરી છે એ પ્રમાણે આપણે એમાં કરાય. કેમ કે હમુદા જો રૂખી જમીન હોય છે રાસાયણિક ખાતર વાળી, દેશી ખાતર વગરની, તો એમાં અમે દેશી ખાતરનું બી ભલામણ કરીએ છીએ. પછી ધીમે ધીમે રાસાયણિક ખાતર ઓછું કરાવીને ઓર્ગેનિક તરફ વાળવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખાસ એવું જાણવું છે અમારે કે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો છે એમને ઓર્ગેનિક ખેતી તરફ આવવું હોય તો કેટલા વર્ષનો એ સમયગાળો હોય કે જે રાસાયણિક માંથી સંપૂર્ણપણે ઓર્ગેનિક માં આવવા માટે એમને કેટલા વર્ષનો સમયગાળો જોઈએ? હા, એમાં એવું છે ઓછાના અમે 3 થી 4 વર્ષમાં તમે ઓર્ગેનિક તરફ 100% આવી જશો. પણ ધીમે ધીમે આપણે રાસાયણિક પ્રમાણ ઓછું કરીને ઓર્ગેનિક નું પ્રમાણ આપણે થોડું વધારવું પડે. એટલે ટૂંકમાં મારી સમજણ પ્રમાણે એવું હોય કે પહેલા વર્ષે તમે 30% આ રાખો, 70% એ રાખો, પછી 30% ઘટાડતા એટલે તમે 0% ભરાવો, એ રીતે જ હોય છે ને? બસ એવું. ત્યારે ખાસ વસ્તુ એ જાણવી છે કે કંપની સપોર્ટ ખેડૂતને કેટલો હોય છે? કંપની સપોર્ટ પૂરેપૂરો હોય છે ખેડૂતને જયારે જરૂર હોય છે ત્યારે કંપનીમાંથી તમે છો, તમારા જે નિષ્ણાતો છે એ શું ખેડૂતને માર્ગદર્શન આપે છે, ગાઈડલાઈન આપે છે? હા, ગાઈડલાઈન તો પૂરેપૂરો આપે છે અને એમના ઘર સુધી પ્લસ ખેતર સુધી બી એમને નિદર્શન માટે અમે જઈએ છીએ અને ભલામણ કરે છે કે તમે આ રીતના કરો તો તમારું ઉત્પાદન જે આવવાનું છે એ વધારે આવશે. તો ખાસ કરીને વાત એવી છે કે મિનફર્ટ કંપનીના ઘણી બધી પ્રોડક્ટો છે, પરંતુ ખાતરની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ બે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપના ભાઈએ વાપરી છે, એના પરિણામો છેલ્લા 3 વર્ષથી જોઈ રહ્યા છે. અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તરફ જો જવું હોય તો વર્ષોથી રાસાયણિક ખાતરથી ખરાબ થયેલી જમીનોને સુધારવા માટે 4-5 વર્ષના ગાળામાં તમે તમારી ખેતીને ફરીવાર જે પ્રાકૃતિ, જળ, જંગલ અને જમીનની વાતો આપના વિસ્તારમાં થઈ રહી છે, વિસ્તારને લઈ અને ફરી પ્રકૃતિ તરફ જવાનો જે અભિગમ છે એની સાથે આ મિનફર્ટ કંપની આપણને એક મોકો આપી રહી છે. ત્યારે મિનફર્ટ કંપની પણ એવું કહી રહી છે કે અમારો 100% 100% અમે ખેડૂતને સપોર્ટ કરવા માટે તૈયાર છે. જો એ ઓર્ગેનિક ખેતી તરફ આવવા માંગતા હોય, ફરીથી એક કદમ પ્રકૃતિ તરફ કરી અને ફૂલ નહીં અને ફૂલની પાંખડી તરીકે થોડીક પણ જમીન આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ ત્યારે આપણે આ ધરતી માતાને વંદન કર્યા કહેવાય છે. આપણે પ્રકૃતિ પૂજક એરિયામાંથી જે પ્રકૃતિની પૂજા કરવા વાળા લોકો છે, પ્રકૃતિની નજીક રહેવા વાળા લોકો છે, ત્યારે પ્રકૃતિને હું શું આપીને જઉં? ત્યારે એક જ વસ્તુ કે હું સુધારી ના શકું તો કાંઈ નહીં, પણ જેવું છે એવું જ રાખવાનો પ્રયત્ન કરું. એ સાથે જ ફરી વખત રિમાઇન્ડ કરાવીએ છીએ કે આ મિનફર્ટ કંપની તમને 100% સપોર્ટ કરે છે. જ્યારે પણ તમને કંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો ડિસ્ક્રિપ્શનના નંબરો આપેલા છે, તમે ઇન્ક્વાયરી કરી શકો છો. નમસ્કાર.